નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર પાલિકા એકત્રીકરણની માંગણીને મુદ્દે શહેરના બજારો સજ્જડ બંધ પાડી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. સમાચાર વિગતવાર જાય તો વિજાપુર પાલિકા એકત્રીકરણ કરવાની માંગણીને લઈ શહેરીજનોએ બજારો સજ્જડ બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો. આજે વહેલી સવારથી શહેરના ચક્કર, ખત્રીકુવા, રામબાગ, પાલિકા શોપિંગ સેન્ટર, શાક માર્કેટ તેમજ બસ ડેપો વિસ્તાર, આંબેડકર ચોક વિસ્તાર, બુદ્ધિનગર વિસ્તાર, ટાવર ચોક સહિતના વિસ્તારો સજ્જડ બંધ પાડ્યું હતું. બપોરે 2 કલાકે શહેરીજનો પાલિકા વિસ્તાર પાસે મોટી સંખ્યામાં ભેગા થયા હતા. જ્યાં શહેરના વિવિધ વિસ્તારોમાં શહેર બચાવો, હદ વધારો, નોંધાયેલા વિકાસને વેગ આપો સહિતના વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચારો પાલિકાથી નીકળી અને ખત્રીકુવા, ચક્કર, બસ સ્ટેન્ડ થઈ લાઠી બજાર થઈને મામલતદાર કચેરીએ પહોંચી હતી અને મામલતદાર શૈલેષસિંહ બારિયાને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે શહેરમાં વિસ્તારની હાલનો હદ વિસ્તાર ઘણો નાનો છે, જેની હદ વિસ્તાર વધારવા લીધેલ સરકારનો નિર્ણયથી શહેરીજનો વિકાસને મુદ્દે આવકાર્ય હતો, પરંતુ શહેર અને તાલુકાનો ઝડપી વિકાસ થશે. હાલમાં સરકારે 1.95 નાની હદને મોટી કરતા અડીને આવેલા ગામડાઓમાં વિકાસ પામેલ સોસાયટીઓનો પાલિકા ફેરવી હદ વધારો કરી. સરકાર દ્વારા આવેલ નિર્ણય સામે કેટલાક રાજકારણીઓના નેતાઓએ તેઓના રાજકારણ માટે શહેર વિકાસથી વંચિત રહે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરનો વિકાસ થાય અને હદ વધારી પાલિકા ગ્રેડની પાલિકા બને તેવી શહેરીજનોએ માંગ કરી રજૂઆત કરી હતી. આ રેલીમાં અગન બારોટ તેમજ તંજીલ અલી, સૈયદ અશફાક અલી, સૈયદ રેખાબેન કંસારા, અશોક ખમાર, પન્નાબેન રાજપૂત સહિતના રાજકીય તથા કહી શકાય કે વિજાપુર હિત રક્ષક સમિતિના સદસ્યો તથા સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાઈને સમગ્ર વિરોધ કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. મામલતદારને આવેદન આપવા માટે તેમની માંગ છે કે વિજાપુર શહેરની અંદર એક નગરપાલિકા રહેવી જોઈએ, 2 નગરપાલિકા ના રહેવી જોઈએ. મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે. મારી સાથે મામલતદાર સાહેબ છે, તેમનાથી વાત કરીએ. સાહેબ, શું માંગ છે ને લોકો કેમ આપણા સુધી પહોંચ્યા છે? નગરપાલિકા ગોવિંદપુરા જૂથ પંચાયત દ્વારા માંગણી કરવામાં આવી છે. એના વિરોધમાં વિજાપુર નગરપાલિકા દ્વારા આવેદનપત્ર અમને આપવામાં આવ્યું છે. શું માંગ કરવામાં આવી છે? એક મિનિટ ભાઈ. એક જ નગરપાલિકા બનાવો એવી અમની માંગણી છે. તો ક્યાંક ને ક્યાંક નવી નગરપાલિકા બનાવવાની માંગ ઉઠી હતી ને ત્યારબાદ મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા છે. શહેરના લોકો પણ મારી સાથે છે. શું માંગ હતી ને કેમ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે? વિજાપુર નગરપાલિકા વર્ષોથી એક નાની નગરપાલિકા રહી છે 10 વર્ગમાં, અને નગર પંચાયતમાં નગરપાલિકા થઈ. આજે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે વિજાપુર નગરપાલિકાને સરકાર દ્વારા મોટી કરવા માટે સર્વે નંબરો અમને આપ્યા છે. એનો વિરોધ કરવા માટે જે લોકો સામે આવ્યા છે એમના સામે વિરોધ કરીએ છીએ અને એ નગરપાલિકાને મોટી થાય તો સૌને ફાયદો થાય એ માટે અમે નગરપાલિકા નવી વિજાપુર હિત રક્ષક સમિતિ દ્વારા આજે બંધનું એલાન તથા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાની જ્યારે મારા જોડે વાત આવી ત્યારે મેં તરત જ એમને કીધું કે આ બાબતે મારો સ્પષ્ટ ટેકો છે. આ વસ્તુ વિજાપુરના શહેરના હિતમાં છે. એક નગરપાલિકા થાય, મોટી નગરપાલિકા થાય, સર્વાંગી વિકાસ થાય. વિજાપુરમાં એક મત બધાનો એક જ છે કે વિજાપુર નગરપાલિકા મોટી બને. શોષિતો, વંચિતો, ગરીબો કે જે એક બાજુ છે વિજાપુર નગરપાલિકા, એમને વિકાસ બીજા બાજુ ધંધો કરવાની તક મળે. અને 2 નગરપાલિકાથી જેમ અંગ્રેજો કહેતા હતા કે ભાગલા કરો અને રાજ કરો, એ નીતિનું અમે વિરોધ કરીએ છીએ. બધા એક મળી વિકાસ કરો અને જોડે સંપીને રહો, એમાં અમે માનવા વાળા છીએ. ચૂંટણી હતી ત્યારે અમે જૂથ પંચાયતના દરેક સોસાયટીમાં સીજે ચાવડા સાહેબ સાથે ફર્યા. તો સોસાયટીની માંગ એવી હતી કે સાહેબ આજ સુધી અમને ગટર લાઈન નથી મળી, અમને પાણી વ્યવસ્થિત નથી મળતું અને સફાઈ કામદારો આવતા નથી. એટલે અમને આટલી વ્યવસ્થા પૂરી પડે તો સાહેબે કીધું કે હું જ્યારે આ ભેગું કરું તો આપ બધા સંમતિ આપજો. તો આજે એ લોકો બોલીને કેમ ફરી ગયા? એટલે એમને પોતાના હિત માટે થઈને અમે આજે જે મૌન રેલી કાઢી છે એ એમના હિત માટે જ કાઢી છે કે મહાનગરપાલિકા થાય તો તમામ સોસાયટીમાં ગટર લાઈન થાય, વધતા એમને સફાઈ કામદાર મળે, એમને પાણીનું પણ પ્રશ્ન સોલ્વ થઈ જાય અને એમની તમામ જરૂરિયાત મહાનગરપાલિકા પૂરી કરી શકે અને ગામનો વિકાસ પણ થઈ શકે. શહેર અને ગામડું બંને ભેગું થઈ જાય તો સારું લાગે અને બંનેની પૂરી જરૂરિયાત પૂરી થઈ જાય. એમની માંગના કારણે જ આપણે આ ભેગું કરવા માટે સાહેબે સંમતિ આપી હતી. પાલિકા પ્રમુખ મારી વાત સાંભળો. 2 નગરપાલિકા કરીને શું ફાયદો?
કોઈ એક જ નહીં. ફાયદો તમે બતાવો, ઉપરથી એમનો બી વિનાશ થશે અને અમારો બી વિનાશ થશે. અને બે તો ઓલરેડી ઓલ ગુજરાતમાં ક્યાંય નથી. અને કોઈ જગ્યા આ તો કેવું છે કે સમજણ પડ્યા વગરના આ બધા જ છે ને એ બધા છે ને એ ભેગા થયા છે. કોઈ મતલબ નથી. વિજાપુર નગરપાલિકા છે જ બરાબર નગરપાલિકા છે. એ મહાન થવી જોઈએ હા જ તો. અને મહાન થવી જોઈએ. પછી તો બધા તાલુકાવાળાનું શું કહેવું થાય છે? દરેક તાલુકાવાળા બહુ હું રેખાબેન કંસારા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ. અહીંયા 20-22 વર્ષથી અમારી માગણી છે કે જૂથ પંચાયત અંદર ભળી જવું જોઈએ એમ. પણ જ્યારે જ્યારે કહીએ છીએ ત્યારે કોઈ વિસ્ફોટ ઊભા થાય છે. રજૂઆતો કરવા છતાં જૂથ પંચાયત કેમ ભરાવવામાં આવતી નથી? બસ અંદર એ લોકોને આપવું જ નથી અહીંયા. એમ તો અહીંયા પણ વસ્તી જ છે, માણસ જ રહે છે. એવા માણસ છે, વિજાપુર ગામ છે તો એ લોકોના રોજગારી ધંધા ચાલે છે. અહીંયા આવીને પોતાની દુકાનો ચલાવે છે, ધંધા. વિજાપુર ગામ એમને કમાઈ આપે છે, છતાં એ લોકોનો વિરોધ કેમ છે? એ વિરોધ હોવો જોઈએ નહીં. અને નગરપાલિકા થવી જોઈએ 100%. અને આજે મોમેડન લોકોએ અશફાકભાઈએ લોકોને રોજા છે, છતાં એ લોકોને બોલાવીને આપણને સાથ સહકાર આપે છે. એમનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારે કોઈ કોંબાત જેવું છે જ નહીં એમ. અને બધી વસ્તુ એકતા છે ને એકતા રહેશે જ. અને આ માગણી અમારી આપવી જ પડશે. નહીંતર આનાથી પણ કાંઈ મોટું થશે. અને આ જો વિલોપ દવાખાનું કેવું હતું, પોલીસ સ્ટેશન કેવું હતું, અત્યારે આપણો ખરેખર વિનાશ કરી નાખ્યો છે વિજાપુરનો. વિજાપુરમાં અમે લોકો મૂળ વિજાપુરના સ્થાયી માણસો અમારે બહાર કેમ રહેવા જવું પડ્યું? કારણ 3 દિવસે પાણી આવે છે, કોઈ વિકાસ જ નથી. ટોપલો ભરીને મત આલે અત્યારે હાલ બધા હંતાઈ ગયા છે. કોઈ જરૂરત ખરી મત આપવાની? આપણા જોડે કોઈ ઊભું રહ્યું છે ખરું? એટલા માટે હવે હું આભાર વિધિ કરું છું કે વિજાપુર શહેરના દરેક